લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ સિદ્ધિવિનાયકની ઇન્સ્ટોલેશન સેરેમની યોજાઈ। અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવેલ જીસીએ ક્લબ ખાતે લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ સિદ્ધિવિનાયકની ઇન્સ્ટોલેશન સેરેમની યોજાઈ હતી, જેમાં વર્ષ 2025-26 માટેની નવી ટીમની જાહેરાત કરવામાં આવી હતી। નવી ટીમમાં કમલેશ મહેતા પ્રેસિડેન્ટ તરીકે, ફર્સ્ટ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે હિતેન્દ્ર જાની, સેકન્ડ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે બ્રિજેશ દવે, થર્ડ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે અભિ યાદવ, સેક્રેટરી પદે વિકાસ દવે, ટ્રેઝરર પદે હિરેન પટેલ સહિતના સભ્યોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના જનરલ સેક્રેટરી અશોક રાવલ ઉપસ્થિત રહીને નવી ટીમને શુભકામનાઓ પાઠવી હતી, જ્યારે ગુજરાત સરકારના આઈએએસ એસજી કોશિયા અને ભાજપના રજની પટેલ સહિતના મહાનુભાવો શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો। કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર રીના ધુપિયા અને લાયન્સ ક્લબના મોભી પ્રવીણ છાજાડે જણાવ્યું હતું કે લાયન્સ ક્લબ હંમેશા સેવાના કાર્યો કરવા માટે કટિબદ્ધ રહે છે। અમદાવાદની વિવિધ ક્લબો અનેક સેવાના કાર્યો થકી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે, જેને મને ખૂબ જ ગૌરવ છે। નવી ટીમના વરાયેલા સભ્યોને શુભકામનાઓ પાઠવું છું અને લાયન્સ ક્લબની સેવાના કાર્યો સમાજના છેવાડાના માનવી સુધી લઈ જાય તેવી શુભકામનાઓ પણ પાઠવું છું। તાજેતરમાં અમેરિકામાં યોજાનાર કાર્યક્રમમાં નેહા ધુપિયા ખાસ ઉપસ્થિત રહેવાના છે, જેમાં ગવર્નર તરીકેના શપથ લેનાર છે, જેમની ફેરવેલ પાર્ટી પણ આ પ્રસંગે યોજાઈ હતી અને નેહા ધુપિયાને શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી। આ ઉપરાંત ક્લબના વાઇસ પ્રેસિડેન્ટ બ્રિજેશ દવેના લાઈફ પાર્ટનર ડોક્ટર વિશ્વા દવે કે જેઓ હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સર્જન તરીકેની સેવાઓ આપે છે, જેઓ તાજેતરમાં હવે પ્લાસ્ટિક સર્જરીના અભ્યાસ માટે કોચી જઈ રહ્યા છે, જેમની પણ ફેરવેલ પાર્ટી આ પ્રસંગે યોજાઈ હતી। ડોક્ટર વિશ્વા દવેને પણ શુભકામનાઓ આ પ્રસંગે પાઠવવામાં આવી હતી। આ કાર્યક્રમમાં એએમસીના મેહુલ આચાર્ય, ડોક્ટર યોગેશ દવે, ડોક્ટર પારુલ દવે, ડોક્ટર સુનિલ પોપટ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહીને કાર્યક્રમને 4 ચાંદ લગાવ્યા હતા। તો મિત્રો, આ અત્યાર સુધીના મુખ્ય સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।